સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે બાપા સીતારામ મંદિરની બાજુમાં આવેલ ગલીમાં નીલકંઠ પાર્ટી પ્લોટની પાછળના ભાગે આવેલ જલારામ નગર 1માં રહેતા અનિકેત ઉર્ફે અનુરાગ સંતોષભાઈ દલવીનો તેના મકાન ખાતે બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મકાનમાં સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે। જે હકીકતના આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન અને પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। નહીં પકડાયેલ આરોપીનું નામ અનિકેત ઉર્ફે અનુરાગ સંતોષભાઈ દલવી રહેવાસી જલારામ નગર 1 નીલકંઠ પાર્ટી પ્લોટની પાછળ કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીન નંગ 126 કિંમત 41,800, મોબાઈલ ફોન નંગ 1 કિંમત 10,000, એક લાઇટ બિલ કુલ કિંમત 51,800નો મુદ્દામાલ કબજે કરેલ। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાઓએ સદર કામગીરી કરેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।